બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ। અમદાવાદના નારણપુરા વિસ્તાર ખાતે નવનિર્મિત સ્લિમ્સ હોસ્પિટલનું આજે લોકાર્પણ કરાયું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવનિર્મિત હોસ્પિટલનું લોકાર્પણ કર્યું। સ્લિમ્સ હોસ્પિટલ તમામ સુવિધાઓથી સજ્જ છે। હોસ્પિટલમાં 100 બેડની સુવિધા છે। નજીવા ખર્ચે દર્દીને સારવાર મળે તેવા ઉદ્દેશ્ય સાથે હોસ્પિટલ બનાવવામાં આવી છે। હોસ્પિટલમાં ની રિપ્લેસમેન્ટ સર્જરી રોબોટિક પદ્ધતિથી થશે। હોસ્પિટલમાં હાર્ટ, કિડની તેમજ લીવર સહિતની મોટી સર્જરી પણ થઈ શકશે। અમદાવાદ નારણપુરા ખાતે નવનિર્મિત હોસ્પિટલનું લોકાર્પણ સ્લિમ્સ હોસ્પિટલ કે જેનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું હતું। 100 બેડની સુવિધાથી સજ્જ હોસ્પિટલનું આ લોકાર્પણ, જ્યાં ની રિપ્લેસમેન્ટ સર્જરી રોબોટિકથી થાય તેવી હોસ્પિટલમાં સુવિધાઓ નજીવા ખર્ચે દર્દીને મળશે। सामान्य इकोनॉमिकल कंडीशन धरावता होय, मिडल क्लास और अपर मिडल क्लास होय, जे लोको बीपीएल हेठळनी सेवा अथवा तो आयुष्मान कार्डनी सेवाओं लई शकता नथी अने इन्श्योरन्स हेठळ पण कवरमां नथी, तो ए लोकोने कवर करी तेमने आधुनिक अने उच्चतम प्रकारनी तबीबी सेवाओं पूरी पाडवी ए मारो मेन लक्ष्य छे। जूनागढ़ में भेसाण तालुकानुं परबधाम एटले लाखों लोकोनी आस्थानुं प्रतीक। અહીં અમરમાં અને દેવીદાસ બાપુની સમાધિ આવેલી છે। અષાઢી બીજના દિવસે અહીં મેળો ભરાય છે। લાખો શ્રદ્ધાળુઓ મેળામાં ઉમટે છે। વર્ષો પહેલા અમરમાં અને દેવીદાસ બાપુએ અહીં અષાઢી બીજના દિવસે સમાધિ લીધી હતી। તેમણે કરેલા સત્કર્મોની યાદમાં અહીં અષાઢી બીજના દિવસે પૂજા, યજ્ઞ અને ધ્વજારોહણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાય છે। 10,000થી વધુ સ્વયંસેવકો ખડેપગે સેવા કરે છે। હજારો લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે। રાજકોટની ઘટના બાદ તંત્ર દ્વારા સંપૂર્ણ ચકાસણી કર્યા પછી મંજૂરી આપવામાં આવી છે। મેળામાં 4 રાઇડને સલામતીના ભાગરૂપે કેન્સલ કરવામાં આવી। સાથે જ કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે 24 કલાક પોલીસ તૈનાત કરવામાં આવી। અષાઢી બીજને દિવસે માં અમરમાઈ ને દેવીદાસ બાપુએ જીવતા સમાધિ લીધી છે, એટલે આ અષાઢી બીજ એ ઉજવાય છે, એની તિથિ ગણાય છે। લાખોની સંખ્યામાં માણસો બાપુ દ્વારા 3 દિવસનો યજ્ઞ હોય છે। એમાં વિષ્ણુયાગ યજ્ઞ, મહારુદ્ર યજ્ઞ અને પર્જન્યયાગ યજ્ઞ આ કરીને બધા દેવતાઓના સોમરસનું પાન કરાવવામાં આવે છે। અને બીજના દિવસે પૂજ્ય બાપુના હસ્તે ધ્વજારોહણ કરી નિશાનનું પૂજન કરી પૂજ્ય બાપુના દ્વારા અહીંયા આયોજિત કરવામાં આવે છે। પોલીસ સુરક્ષા પણ 450ની સુરક્ષા ગોઠવી પોલીસ પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરી સારી એવી કામગીરી કરી રહી છે, જેથી કરી કોઈ પણ ભાવિકોને મુશ્કેલી ન પડે। અગ્નિકાંડ થયેલો રાજકોટમાં એના અનુસંધાને તંત્ર દ્વારા સંપૂર્ણ ચકાસણી કરીને સંપૂર્ણ વ્યવસ્થા સાથે સર્ટિફિકેટ આપી ત્યારબાદ જ કાર્યવાહી કરવામાં આવેલ છે। આશ્રમમાં એટલે બહુ જ સારો, જે ભૂખ્યાને બાપુ ટુકડો આપે। પહેલાં તો રક્તપિત્યા હોય એની સેવા કરતા બાપુ, રક્તપિત બધાને મટાડતા, દેશી ઓહળ કરી કોઈનો હાસી અહીં હાસવતા। અમરમાની આ બધી સમાધિ છે સાચા, અને જો શ્રદ્ધા રાખો તો તમે જે માનતા કરો એ તમારી સફળ જ થાય છે। સુરેન્દ્રનગરના ખેડૂતે પીળું સોનું પકવ્યું। વર્ષની કમાણી 1.5 કરોડ। આ દ્રશ્યો સુરેન્દ્રનગર જિલ્લાના કરોડોની કમાણી કરતા ખેડૂતોના ખેતરમાં છે। આમ તો સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીનું પ્રમાણ ઓછું છે, સિંચાઈ માટે ખેડૂતે ખૂબ મહેનત કરવી પડે છે, પરંતુ વિકટ પરિસ્થિતિમાં પણ ધાંગધ્રાના ઘનશ્યામભાઈ પટેલે પીળું સોનું પકવ્યું છે। ઘનશ્યામભાઈએ પોતાની 100 વીઘા જેટલી જમીનમાં 2,500 જેટલા દેશી ખારેકના રોપા, 350 ઇઝરાયલ ખારેકના રોપા, 70 કેસર કેરી અને 270 જેટલા લીંબુના રોપાનું વાવેતર કર્યું। તેઓ ખારેકનું વેચાણ કરીને વર્ષે 1.5 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી રહ્યા છે। એટલું જ નહીં, ખારેકની પરાગરજ પરથી તેઓ વેચીને 8થી 10 લાખ રૂપિયા કમાઈ રહ્યા છે। ખારેકની 1 કિલો પરાગરજનો જ ભાવ 11,000 રૂપિયા જેટલો છે। ખારેકની પરાગરજ ઉતારવાનું મશીન બનાવવા બદલ ઘનશ્યામભાઈને જિલ્લાના બેસ્ટ ઇનોવેશનનો એવોર્ડ પણ મળ્યો છે। પ્રગતિશીલ ખેડૂતોને રાજ્ય સરકારના બાગાયત વિભાગની વિવિધ સહાયકીય યોજનાઓની મદદ થાય છે। ઘનશ્યામભાઈને ખાતા દીઠ 1 હેક્ટરના મર્યાદામાં 125 રોપાઓ માટે રોપા દીઠ ₹1250ની સહાય આપવામાં આવી। આ સાથે દર વર્ષે પેકિંગ મટીરિયલમાં પણ સહાયનો લાભ આપવામાં આવે છે। રાજ્યના પ્રગતિશીલ ખેડૂતો નવીનતમ રીતે ખેતી કરીને પોતાની આવક બમણી કરે તે માટે રાજ્ય સરકાર ધરતીપુત્રોને કલ્યાણકારી યોજનાઓ થકી સહાય પૂરી પાડી પ્રેરણા આપી રહ્યા છે, જેનું પરિણામ ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે થયેલ વિકાસ સાબિતી આપે છે। નગરચર્યા બાદ હવે ભગવાન મંદિરમાં બિરાજિત થયા છે। ભગવાનને ગર્ભગૃહમાં પ્રવેશ આજે કરાવવામાં આવનાર છે। આરતી બાદ બિરાજિત થશે ભગવાન જગન્નાથજી। શુભ મુહૂર્તમાં ભગવાનને બિરાજિત કરાશે। ભગવાને રાતવાસો મંદિરની બહાર જ કર્યો હતો, ત્યારે મંદિરની તસવીર આવી રહી છે તે આપણે બતાવીએ। આજે સવારે પણ મંદિરમાં ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી। ખાસ ગઈકાલે આખો દિવસ જ્યારે રથયાત્રા ચાલી હતી, અલગ અલગ વિસ્તારોમાં
ફર્યા બાદ નિજ મંદિરે પરત ફરી હતી, પરંતુ રાતવાસો ભગવાને ગર્ભગૃહની બહાર જ કરવો પડ્યો હતો, કારણ કે રૂક્ષ્મણી ભગવાનથી નારાજ થઈ જાય છે કે એકલા તેઓ કેમ નગરચર્યા નીકળ્યા હતા અને તેમને સાથે કેમ ન લઈ ગયા, અને એટલા માટે તેમને એક પનિશમેન્ટ જેવી કહી શકાય એ માન્યતાના આધારિત છે અને ભગવાન એ દિવસે બહાર જ રહે છે. પરંતુ આજે હવે ભગવાનને વિધિવત ગર્ભગૃહમાં પ્રવેશ કરાવાશે, શુભ મુહૂર્તમાં કરાવાશે અને આજે પ્રવેશ કરાવ્યા બાદ આરતી પણ કરવામાં આવશે. ભુજના બડવા હોથીમાં ઈયળનો ઉપદ્રવ જોવા મળ્યો. ગામમાં હજારોની સંખ્યામાં ઈયળોના ઝુંડ જોવા મળ્યા. છેલ્લા 4 દિવસથી ગામમાં ઈયળોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. ઈયળના કારણે ગામ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઈયળના ઉપદ્રવનો નિકાલ કરવા લોકોએ તંત્રને માંગ કરી છે. જૂનાગઢ મહાનગરપાલિકાના પાપે લોકો ગંદુ પાણી પીવા માટે મજબૂર છે. જુઓ જૂનાગઢ મહાનગરપાલિકાનું બુદ્ધિનું પ્રદર્શન. જૂનાગઢના જોશીપુરા અને ખલીલપુરની સોસાયટીમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે. બીજી તરફ તંત્રએ આખો રોડ ખોદી નાખતા લોકો પોતાના જ ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. જૂનાગઢમાં ચોમાસા પહેલા રસ્તાની ખરાબ હાલતને લઈ સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. જોશીપરા અને ખલીલપુરની સોસાયટીમાં રસ્તાઓના ખોદકામ અને પાણીના પ્રશ્નોને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. છેલ્લા 2 મહિનાથી સોસાયટીઓમાં ખોદકામ ચાલી રહ્યું હોવાથી બાળકોને સ્કૂલે લેવા મૂકવા જવા સહિતની સમસ્યાઓ જોવા મળી રહી છે. આખો રોડ ખોદી નાખતા લોકો પોતાના વાહનો પણ ઘરની બહાર કાઢી શકતા નથી. વરસાદ પહેલા રોડનું સમારકામ નહીં થાય તો અકસ્માતો થવાની સંભાવના છે. તો છેલ્લા 14 દિવસથી પાણી આવ્યું નથી. જ્યારે આવે છે ત્યારે પીવા લાયક તો શું વાપરવા લાયક પાણી પણ નથી આવતું. લોકો બહારથી પાણી મંગાવવા મજબૂર બન્યા છે. આ તરફ કોંગ્રેસ કોર્પોરેટરે પણ શાસક પક્ષ પર ઢીલી નીતિ અને અંદરો અંદરના ડખાને કારણે કામ. માયાનગરી મુંબઈમાં ખાબક્યો મુશળધાર વરસાદ. ભારે વરસાદના પગલે મુંબઈ થયું પાણી. વરસાદને કારણે રેલ વ્યવહાર થયો પ્રભાવિત. મહારાષ્ટ્રની લોકલ ટ્રેન સેવાઓની અસર. ઠાણે જિલ્લાની કસારા અને ટીટવાલા સ્ટેશનો વચ્ચેની લોકલ ટ્રેન સેવા સ્થગિત કરાઈ. ગઈકાલે મેઘરાજાએ મુંબઈને ગમરોડ્યા બાદ આજે ફરી વરસાદની શરૂઆત. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોના હાલ બેહાલ. જળબંબાકાર વચ્ચે આજે ફરી વરસાદ શરૂ થતા વધી સમસ્યા. મહારાષ્ટ્રમાં મેઘો અનરાધાર. મુંબઈમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ. વરસાદના કારણે રસ્તાઓ જળમગ્ન થયા. દાદરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. મુંબઈમાં મેઘતાંડવ જેવી સ્થિતિ. ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી. રસ્તાઓ સંપૂર્ણ જળમગ્ન થયા. ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું. મેઘરાજાએ મુંબઈમાં બોલાવી દળબડાટી. ભારે વરસાદના કારણે મુંબઈના પરેલમાં ભરાયા વરસાદી પાણી. ધોધમાર વરસાદના કારણે રસ્તા જળમગ્ન થયા. રસ્તા પર ફરી પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન. મુંબઈમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. વલીમાં ભારે વરસાદથી સર્જાઈ જળભરાવની સ્થિતિ. રહેણાંક વિસ્તારોમાં અને રસ્તાઓ પર ભરાયા વરસાદી પાણી. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી હોય તેવા દ્રશ્યો. મહારાષ્ટ્રમાં મેઘો અનરાધાર વરસતા વધી સમસ્યા. રસ્તાઓ અને અંડરપાસ જળમગ્ન થયા. રસ્તા પર કમરસમાં પાણી ભરાયા. જળભરાવ વચ્ચે અનેક વાહનો બંધ થયા. મેઘરાજાએ ધડબડાટી બોલાવતા વાહન ચાલકોને થઈ હાલાકી. ઉત્તરાખંડમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ. પર્વતો પર ભારે વરસાદ થયો. અવિરત વરસાદના કારણે ગંગા નદીના જળસ્તરમાં વધારો. નદીમાં જળસ્તર વધતા ઋષિકેશમાં એસડીઆરએફ તૈનાત કરાઈ. નદી કિનારા નજીક ન જવા એસડીઆરએફની ટીમે લોકોને અપીલ કરી. આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી. આજે સૌરાષ્ટ્ર કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના. દક્ષિણ ગુજરાતમાં પણ પડી શકે વરસાદ. સુરત, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી. સવારે 10 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી. વલસાડ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ. 25 જિલ્લામાં યલો એલર્ટ. અમદાવાદ, ગાંધીનગર, સુરતમાં યલો એલર્ટ. દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ. અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદ વરસતા રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. મોરડુંગરી, ભેમપુર, રૂગનાથપુર, અંબાબા, કોયલિયા, સોનિકપુરમાં વરસાદ. મગફળી, કપાસ, સોયાબીનના પાકને જીવતદાન. 7 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના. સુરત, નવસારી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. મંગળવારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ પડી શકે ભારે વરસાદ. ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં વરસાદથી ભયજનક પૂરની સ્થિતિ. કોઝવે પર પાણી ફરી વળતા વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા. પાણીના પ્રચંડ પ્રવાહમાં બાઇક ચાલક તણાયો. બાઇકમાં સવાર બંને લોકો તણાયા હતા પાણીમાં. સદનસીબે માત્ર બાઇક પાણીમાં તણાયું. બંને લોકોના જીવ બચી ગયા.
ઉત્તરાખંડના રામનગરથી રાનીખેત અને અલમોડાને જોડતો બ્રિજ તૂટ્યો. નદીમાં જળસ્તર વધતા જ બિસ્માર પુલ ધસી પડ્યો. નદીમાં વધતા જળસ્તરથી અલમોડામાં પુલ તૂટવાની ઘટનાનો વિડીયો વાયરલ. પુલ તૂટતા આસપાસના ગામનો સંપર્ક તૂટ્યો. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં પૂરના પાણીમાં રોડ તણાયો. કલ્લરપુર નહેરમાં અચાનક પાણી વધી જતા જમીન અને રોડનો ભાગ તૂટી પડ્યો. રોડનો ભાગ પાણીમાં બેસી જતા હજારો વીઘા જમીન જળમગ્ન થઈ. ખેડૂતોને નુકસાન વેઠવાનો આવ્યો વારો. ઉત્તરકાશી જિલ્લામાં સતત વરસાદથી નદીઓ તોફાની બની. નદીઓમાં જળસ્તર કિનારા સુધી પહોંચ્યું. ભાગીરથી નદી કિનારાના લોકોને એલર્ટ કરાયા. તંત્ર પણ એલર્ટ મોડ પર જોવા મળ્યું. ઉત્તરાખંડના રામનગરમાં ભારે વરસાદ બાદ કોસી અને ડબકા નદીઓ તોફાની બની. કોસી નદીમાંથી 11,000થી વધુ ક્યુસેક પાણી છોડાયું. કાંઠા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા. ઉત્તરકાશીમાં વાદળ ફાટતા ખેતીની જમીન ધોવાઈ. 5 જુલાઈએ આવેલા ભારે પૂર બાદ ગ્રામજનોને હાલાકી. પૂરથી ગામને જોડતા રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યા. વહીવટી તંત્ર નુકસાનની આકારણી કરી યોગ્ય વળતર આપે તેવી ગ્રામજનોની માંગ. ઉત્તરાખંડમાં ભારે વરસાદથી નદીઓ તોફાની બની. ભારત નેપાળને વિભાજિત કરતી કાલી નદીનું જળસ્તર જોખમી સપાટીને પાર થયું. નદીઓના વધતા જળસ્તરને ધ્યાનમાં રાખી વહીવટીતંત્રએ એલર્ટ જાહેર કર્યું. ઉત્તરાખંડમાં પહાડો પર અવિરત વરસાદથી ઋષિકેશમાં ગંગા નદીનું જળસ્તર વધ્યું. વરસાદી માહોલમાં શ્રદ્ધાળુઓની નાનકડી ચૂક પણ જોખમી સાબિત થઈ શકે. ગંગા નદીનું જળસ્તર વધતા ઘાટ પર પોલીસ તૈનાત. વરસાદ બાદ હલ્દ્વાનીમાં રોડને નુકસાન થયું. કાલાઢુંગી રોડ અડધો તૂટી ગયો. તંત્ર દ્વારા રસ્તા પર અવરજવર બંધ કરાઈ. રસ્તાનો અડધો ભાગ ધોવાઈ જતા રામનગર હલ્દ્વાનીનો સંપર્ક કપાયો. વરસાદી માહોલમાં નૈનીતાલનો કપાઈ શકે છે સંપર્ક. નૈનીતાલ હલ્દ્વાની કાલાધુગી ભવાલી સહિતના રસ્તાઓ પ્રભાવિત થયા. મોટાભાગના રસ્તા પર પડેલી તિરાડોથી જોખમ વધ્યું. ઉત્તરાખંડના ચમોલીમાં ભારે વરસાદ બાદ વાહન વ્યવહાર પ્રભાવિત થયો. ભૂસ્ખલન બાદ રસ્તાઓ બ્લોક થતા મુસાફરો અટવાયા. બદ્રીનાથ ધામ અને હેમકુંડ સાહિબ જતા યાત્રાળુઓ રસ્તામાં ફસાયા. મુસાફરોને જોશીમઠ ખાતે રોકી દેવાયા. બિહારના પશ્ચિમ ચંપારણમાં ગંડક નદીના જળસ્તરમાં વધારો. જિલ્લાના અનેક ગામનો સંપર્ક કપાયો. ભારત નેપાળ બોર્ડર પરના એસએસબીના ઝંડુટોલા બીઓપીમાં પૂરના પાણી ઘૂસતા સૈનિકો આવ્યા મદદે. બગાહાદોના અને ચકદહવામાં અને કાલીટોલામાં સ્થિતિ વધારે વણસી. પશ્ચિમ ચંપારણના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા. ઘણા પરિવારોનું સ્થળાંતર કરાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. જવાબદાર અધિકારીઓને પૂર અસરગ્રસ્ત ગામોમાં કેમ્પ કરવા અને પરિસ્થિતિ પર નજર રાખવાની સૂચના. બિહારના નવાડામાં કાકોલત શીતલ જળધોધમાં પાણીનો પ્રવાહ વધ્યો. છોટા કાશ્મીર તરીકે ઓળખાતા કોકલત શીતલ ધોધ આસપાસ ચાલતા વિકાસ કાર્યને રોકવાની ફરજ પડી. પૂરના કારણે વિકાસ કામગીરીને રોકવામાં આવી. નેપાળમાં સતત વરસી રહેલા વરસાદના કારણે બિહારમાં ગંડક નદી ગાંડીતુર બની. નદી કાંઠે આવેલા નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા. પરિણામે વાલ્મીકીનગરમાં આવેલા ગંડક નદીના બેરેજમાં પણ જળસ્તર વધ્યું. બેરેજના તમામ દરવાજા ખોલીને હજારો ક્યુસેક પાણી છોડાયું. ઉત્તર પ્રદેશના સીતાપુરમાં અવિરત વરસાદથી ઘરમાં પાણી ઘૂસ્યા. સીતાપુરના કોંગ્રેસના સાંસદ રાકેશ રાઠોડના ઘરમાં ઘૂસ્યા ગંદા પાણી. સાંસદના ઘરમાં પાણી ભરાતા તંત્ર એક્શનમાં આવ્યું. તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા કરાઈ. રાજસ્થાનના અલવરમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ. નવો રોડ બનાવતી વખતે કોન્ટ્રાક્ટરે પાણીના નિકાલ માટે પાઇપ નહીં નાખતા સ્થિતિ બગડી. ગામમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન. પશુઓને બાંધવા માટે પણ જગ્યા ન હોવાનો સ્થાનિકોનો દાવો. રાજસ્થાનના સરહદીય જિલ્લા શ્રીગંગાનગરમાં વરસાદ બાદ વાતાવરણ આહલાદક બન્યું. વરસાદથી શ્રીગંગાનગર અને અનૂપગઢમાં ગરમીથી રાહત મળી. ખેતી પાકને જીવનદાન મળ્યું. મધ્યપ્રદેશના શિવપુર જિલ્લામાં પોહર વિસ્તારમાં ઘોડાપુરની સ્થિતિ. જળાશયોએ રૌદ્ર રૂપ ધારણ કર્યું. પૂરના કારણે 24થી વધારે ગામો સંપર્ક વિહોણા થયા હોવાના તંત્રના દાવા. ધસમસતા પૂર નજીક ન જવા તંત્ર દ્વારા ચેતવણી અપાઈ. નેપાળમાં ભારે વરસાદથી ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં પૂરની સ્થિતિ. રહેણાંક વિસ્તારમાં શાળા હોસ્પિટલોમાં ઘૂસ્યા પાણી. જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક તેમજ સ્થાનિક ધારાસભ્ય ટ્રેક્ટર લઈને પૂર પ્રભાવિત ગામમાં પહોંચ્યા. એનડીઆરએફની ટીમે નારાયણી નદીની બીજી તરફ ફસાયેલ 60 લોકોને બચાવ્યા. શિવપુર, હરિપુર, હરિહરપુર, મરીછવા અને નારાયણપુર ગામ નારાયણી નદીના પૂરથી પ્રભાવિત થયા. રસ્તા પર ભરાયેલા પાણીમાં બાળકો નહાતા જોવા મળ્યા. તંત્ર દ્વારા પૂર અસરગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ટ્રેક્ટર લઈને રસ્તા પર ઉતર્યા.
ગોવામાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ. ધોધમાર વરસાદ વરસતા રસ્તા પાણી થયા. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. રસ્તા જળમગ્ન થતા વધી વાહન ચાલકોની સમસ્યા. બિહારમાં મેઘો અનરાધાર. અવિરત થઈ રહેલા ધોધમાર વરસાદના કારણે નૌહટ્ટામાં મહાદેવ મંદિર નજીક વહેતા ધોધમાં પાણીનો પ્રવાહ તીવ્ર થયો. એકાએક ધોધમાં પાણીનો પ્રવાહ અત્યંત તીવ્ર થતા મંદિર પરિસરમાં પણ પાણી ફરી વળ્યા. ધોધે રૌદ્ર રૂપ ધારણ કરતા મંદિરમાં દર્શન કરતા શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી. ઉત્તરાખંડમાં ભારે વરસાદ. ઋષિકેશ, દહેરાદૂન સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ. ઉપરવાસમાં અવિરત વરસાદના કારણે ગંગા નદીના જળસ્તરમાં વધારો થયો. કોલકાતામાં મેઘરાજાએ કરી સવારી. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. રસ્તાઓ જળમગ્ન થતા વધી વાહન ચાલકોની સમસ્યા.